મારા બાપ, હું તમારા પગે પડીને તમને કહું છું, આજે પૈસા આલુ છું એ લઈને જતા રહો. હાલો જાઓ. Point goes to Ananya 2-0. Yes! Point goes to Ananya 18-12. Yes! Match won by Ananya 21-15. મજા આવી ને? આવો બેસો. સુપર સુપર. Thank you. Congratulations અનન્યા. પાણી જોઈએ છે? ના ના રહેવા દો. કેવી લાગી મારી ગેમ? તમને તો માની ગયો મેડમ. તમે તો બહુ જબરદસ્ત રમો છો. તો પછી હું પણ પ્લેયર છું. તમારા જેવા બોક્સર ને આજે હરાવી દીધા. સાચી વાત સાચી વાત. તો હવે હારી ગયા એને બધાને ટ્રીટ આપવી પડશે. Yes. વાહ, ડિટ્ટો મારા ફ્રેન્ડ્સ જેવા છે. પાર્ટીનું નામ પડે કે તરત યસ કહી દે. જુઓ તમે હાર્યા છો, તમારે ટ્રીટ તો આપવી જ પડશે. અરે એવું થોડું હોય. જો મને પહેલેથી ખબર હોત તો તમારી સાથે બેડમિન્ટન રમવા જ તૈયાર ના થાત. એ અનન્યા, આ આવા હશે એવું તો અમે વિચાર્યું જ નહોતું. હારી ગયા પછી ટ્રીટ આપવાને બદલે આ તો ભાગી રહ્યા છે. હલો, હું ભાગી જવું એવો નથી. આ ભાગી જાય એવા નથી. આ કોણ છે? વિજય, બોક્સર વિજય. આપણને ટ્રીટ જરૂર આપશે. હે ને વિજયજી? હા, આપીશ. યસ! ઓ ટ્રીટ આપીશ એવું કહીને જતા રહેશો પણ પાછા નહીં આવો. હલો મેડમ, હું એવો નથી. વચન આપ્યું એટલે પૂરું. તમને ટ્રીટ મળી જશે. તમે એક કામ કરો, ખાલી તમે આવી જાઓ, ટ્રીટ હું આપીશ. એ ના 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 ના, હું હારી ગયો છું. હું ટ્રીટ આપીશ. તો પછી આજે સાંજે કોઈ રેસ્ટોરન્ટમાં ડિનર કરવા જઈએ. ઓહો. ઓકે ઓકે ઓકે, સરસ મજાની રેસ્ટોરન્ટ. હા, ઓકે 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 ઓકે. એની બાજુમાં એક પાણીપુરી વાળો છે, ત્યાં ખવડાવીશ. એ ના ના ના, આ તો ચીટિંગ કહેવાય, ચીટિંગ. આ તો ખોટું છે. ઓહ, કૂલ. ઓકે ઓકે ઓકે. પાક્કું ને? જો તમે નહીં આવો તો શું કરીશું? ના મેડમ, તમે સમય બોલો, હું ગેરંટી આવી જ જઈશ. પ્રોમિસ? પ્રોમિસ કરો. પ્રોમિસ. થેન્ક યુ સો મચ. હા, સાંજે 7 વાગે મળીએ આપણે. એક સરસ રેસ્ટોરન્ટમાં પાર્ટી આપીશ. શ્યોર. અંકલ, કોફી ના, મારે નહીં પીવી. તમારા માટે નથી, એમના માટે છે. હું હમણાં માટે એ તો કોફી નહીં પીતા બચારા. એમના ડાયાબિટીસ છે અને ઉપરથી આજે એકાદશી હશે એટલે કોઈ ખાસે પીશે નહીં બચારા. તારા અંકલ, હા? તમે એમને પગે કેમ લાગ્યા? તમે પૈસા પણ આપ્યા? ગીતા તો એમને ઓળખતી નથી બેટા. આ તો બહુ જ મોટા જ્ઞાની મહાત્મા છે. જોયું ને, સાચું કહું છું. એ અહીંયા પાસે જ એક અનાથ આશ્રમ ચલાવે છે.
એકચ્યુઅલી અહીંયા એ ડોનેશન લેવા માટે જ આવ્યા હતા. હા સાચું કીધું